કે ક્ષત્રિયા ચ તથા સર્વે સ્વધર્મત્યાગશીલિનઃ અસત્સંગાઃ પાપરતા વ્યભિચાર પરાયણા. બ્રાહ્મણોને, ગાયોને દેવ નહીં માનનારા, ધર્મ માટે યુદ્ધ નહીં કરનારા, બ્રાહ્મણોની રક્ષા નહીં કરનારા, ગાયોની રક્ષા નહીં કરનારા. અસલ ક્ષત્રિય ધર્મ એક પણ ક્ષત્રિય હોય ને તો આપણે જે ગાયો કપાય છે ને એ ગાયો કપાય નહીં હો, છાત્રત્ર જતું રહેશે. આ કલિયુગની હાલત થશે તો હાય અમારા મન કંપે છે કે લોકો શું કરશે. વેપારીઓ કેવા થશે, વૈશ્યો, પશુપાલન કરનારા ગાયો રાખશે, ભેંસો રાખશે. ગાયો જ્યાં સુધી દોવા દે ને ત્યાંથી દોહે ને પછી કાઢી મૂકશે, નથી રખડતી. અને પાછું ગાયોનું દૂધ દોઈને એમાં યુરિયા ઠોકશે, યુરિયા ભેળશે, દૂધમાં યુરિયા નખે. એ બાળકો પીવે, બાળકોની શું હાલત થશે એનો વિચાર નહીં કરે. ઘણા દૂધમાં સોયાબીન તેલ નાખે, સોયાબીન તેલ. સોયાબીન તેલ નાખે ને તો ડેરી વાળાને દૂધ લઈને જાય ને તો 3 ફેટ વધારે આવે. આ વૈશ્ય વેપારીઓ બધા આવા થાય. મરચાની ભૂકીમાં લાકડાનો વેર ભેરવશે, હળદરમાં પીરી માટી, મગફળીના તેલમાં મકાઈનું તેલ ભેળવશે. મારે પોતાને પ્રોવિઝન સ્ટોર છે, દુકાન છે. મારો આ ધંધો નથી, મારો ધંધો દુકાનનો છે. આ મને બધી ખબર છે ને તે કહું છું, એટલે કહું છું. જોકે હું ભેળસેળ નથી કરતો, કારણ કે આ વાંચો મને બીક લાગે છે. આની મારા મહાદેવની બીક લાગે છે. આ ખીજા હે તો, જોકે એ કોઈ દી ખીજા તો જ નથી, પણ આપણે ભેળસેળ કરીએ તો ને. વેપારી બધા કેવા થશે, પશુપાલન કરનારા કેવા થશે, ખેડૂતો કેવા થશે. પંપ લઈને ઉભશે. ઓલા હજી જૈનમાં હશે જીવડા હતા, માથે ઝેરી દવા ફુવારા માસે ને એક આરે લાખો જીવાતો બધી મરી જશે. કે ખેડૂત તો લાખોનો પાલન હાર હોય. આજે તો લાખોનો સંહાર કરતો થઈ ગયો છે, અને એ 1 લાખને મારે ને તો ભગવાન બીજા કરોડને પેદા કરે. અનેક જાતની નવી નવી જીવાતો અટાણે ઉત્પન્ન થાય છે, જે રોગના ઘર જેવી હોય છે. બધા વૈશ્યો, વૈશ્યા સંસ્કાર નાસ્તે સ્વધર્મ ત્યાગશીલિન કૂપતા સ્વાર્જન રદાસ તુલા કર્મ કૃવૃત્તય. તુલા કર્મ કુવૃત્તય. તુલા એટલે કે છાબડું, ત્રાજવું, કાંટો. આપશે ગ્રાહકને ઓછું વજનમાં અને લેશે તો વધારે. ગઈ સાલ અમારા ગામની આસપાસના ગામોમાં 3-4 ગાડી કપાસવાળાની પકડાણી હતી. 40 કિલોની ગાસડીમાં 43 કિલો 44 કિલો કપાસ નીકળ્યો હતો. 4-4 કિલો વધારે ઠોકી જતા હતા. 10 રૂપિયા ભાવ વધારે દેતા હતા, કપાસ 4 કિલો વધારે હતા. આ હકીકત છે લ્યો. અને એવા માર્યા હતા એને. આ બાપ કલિયુગનો પ્રભાવ છે. પણ ભાવનગરનો મહારાજ વધિસકના સમયનો ઇતિહાસ બોલે છે કે એક મહાજન વેપારીએ એક કાંટાના ધર્મ ઉપર વરસાદ વરસાવ્યો હતો. ભાવનગરનો ઇતિહાસ બોલે છે. વધિસક મહારાજના વખતમાં કાંટાના ધર્મ ઉપર. એવા એ વેપારીઓ કલિયુગમાં કેવા થશે. બ્રાહ્મણોને નહીં જમાડનારા, ગાયોનું પાલન નહીં કરનારા, ઉલટાના એને ચૂસનારા એવા થશે. તત્સૃદસ્વ અને શુદ્રો, જેની ફરજ છે 3 ઉપલા વર્ણોની સેવા કરવી, એને બદલે ટીલા ટપકા કરવાના, યજ્ઞો કરવાના, બ્રાહ્મણોને તેજને હરવાના ધંધા બધા શુદ્રો કરશે. અને ધનવાનો કેવા થશે. ધનવંત કુકર્માણો વિદ્યાવંત વિવાદિન આખ્યાનોપાસના ધર્મ વક્તારો ધર્મલોપકા. ધનવંત કુકર્માણો, પૈસા વાળા, બહુ રૂપિયા વાળા,
ઘણા બધા ગામડાઓમાં તાત્કાલિક રૂપિયા થયા છે. એ જામનગર જાય આપણા ગામડામાંથી, અને જામનગરથી એની પ્લેનની ટિકિટ બુકિંગ હોય, મુંબઈ જુગાર રમવા જાય. લ્યો, બોમ્બે જુગાર રમવા હાજે પાછા ઘેર આવી જાય. મારા જેવા મુંબઈ મેં હજી જોયું નથી અને જોવું નથી. શું જરૂર છે આપણે જોવાની? ધનવંત કુકર્માણો, બધા ધનવાનો બ્રાહ્મણોને પોતાના નોકર સમજતા હશે કલિયુગમાં. બ્રાહ્મણોની સેવા નહીં કરનારા, અને વિદ્યાવંતો વિવાદિન, જેની પાસે કંઈક વિદ્યા થઈ હશે ને જ્યાં ત્યાં વિવાદ કરશે. ના હું કવિ સાચું, તું ખોટું, તને હું ખબર પડે. આવો ગર્વ કરનારા, મને બધી તને હું ખબર, ઘરે પડી રહે છો. એક બીજું ભેગી થાય ને ત્યાં આવી ચર્ચા કરશે. થોડી ઘણી ખબર પડી જશે ને ત્યાં મોટી થઈને પૂજાશે. વિદ્યાવંત વિવાદિન. અને પછી અમારો વારો કાઢ્યો છે કથાકારોનો, કે કલિયુગમાં કથાકારો જે થશે એ કેવા થશે કલિયુગમાં. શિવપુરાણમાં લખ્યું છે, શિવ મહાપુરાણની પહેલી વિદેશ્વર સંહિતા, એમાં પહેલો જ અધ્યાય અને પાછો એમાં 28મો શ્લોક, એમાં બધા કલિયુગના કથાકારો વિશે લખેલું છે. આ કઈ મારા ખિસ્સાના શબ્દો નથી, આમાં લખેલું છે. એવું કહું છું, આખ્યાનો ઉપાસના ધર્મ વક્તારો ધર્મલોપકા. કથાનો નિયમ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા કહી, ક્યાંય દક્ષિણાની વાત કરી, મને તું આટલા દેજે. દક્ષિણાની વાત નથી બાપ. આજે તમારે કથા કરાવ્યો ને તો અમુક મોટા કથાકાર જેવું જેનું પદ 1 કરોડ વગર કથા ન થાય. 1 કરોડ જોઈએ, 50 લાખ રૂપિયા 7 દિવસના થાય, 50 લાખ ચાર્જ છે. કોઈનો 21 લાખ છે, કોઈનો 11 લાખ છે. જેવું જેનું કદ, પાછું સામેનું પાછું કદ પણ જુએ કે આના ભૂરાબાના ઘરમાં આટલું છે, આને આટલા જ કહેવાય. આ બાપ કલિયુગમાં આવું બધું થશે એવું કથા લખનારા ભગવાન વ્યાસજી લખી ગયા છે. આ તો ઠીક મંડપ ભૂરાભાઈએ પોતે આ કર્યું, ન કે હું જ લઈ આવું મંડપ. કથા કેવા વાળા જ મંડપ લઈ આવે. મંડપ એનો હોય, પછી વગાડવા વાળાને લઈ આવ્યા હોય 8-8 હજારમાં, અને ભૂરાબા પાસેથી લે 10-10 હજાર, એમાંય 2-2 હજાર કથાકાર ખાઈ જાય. પૂછો આને ખબર, આ બેઠા એને ખબર છે, બીજી કથામાં જાય છે. એમાંય હોય કટકી. આ કલિયુગના કથાકારો બધા યજમાન પાસેથી લીએ વધારે ને વગાડવાળાને દીએ ઓછા. મંડપનું ભાડું, મંડપ પોતે જ ભાડું, આસન એના, ટેબલ એના, કથાકારના, આ માઇક એના. આ માઇક વાળાને પોતે બાંધી આવે, પોતાના ન હોય તો એને દે 10,000 ને ઓની પાસે લે 20,000. એમાં એનું કમિશન. હું તમારા ઘર નહીં લઉં કાંઈ, જે લેવું એની પાસે લેજો. આ કલિયુગના કથાકારો આવા થશે કે ધર્મને ધંધો બનાવી દેશે બાપ. અરે ધર્મ કથા અબ ધંધા બન ગઈ સંતન ધંધા તરે. ધર્મ કથા એ ધર્મ કથા અબ ધંધા બન ગઈ સંતન ધંધા તરે. ધર્મ કથા कल युग कैसा आया उनकी सबने भागीदारी. धर्म कथाया
ભોજન યાસન મંડપ સેવા परमारथ बुलवाए भोजन यासन मंडप शाला परमारथ बुलवाए सब में साधु टांग लगावे सब में साधु टांग लगावे ये सब में भाग बटाई धर्म कथा यब चंदा बन गई संतन गंगाधारी धर्म कथा यब चंदा बन गई संतन गंगाधारी धर्म कथा चंदा बन गई संतन गंगाधारी। हे गुरुजी आ कलियुग में आवा बधा थशे त्यारे हवे तो अमारे एम थाय के बस रड़वानुं ज बाकी रह्युं छे। आवी हालत थई जाशे बाप कैंसर नो रोग बाप रगे रग में व्यापी जाए ने पछी एनी कोई दवा नथी होती। कदाच दवा होय तो ए महारसायण होय तो ज ए रोग मटे बाप। आखो समाज एवो थई जशे एने पछी कोई सामान्य दवा काम नहीं करी सके। आ ब्राह्मणों थईने वेद वेचे क्षत्रियो धर्म थी विमुख थाय ब्राह्मणों की सेवा न करे वैश्यो वेपारी ने खेडूत थई गायों की सेवा न करे शूद्र थई त्रण वर्ण की सेवा न करे अने कथाकार थई अने आमाथी पैसा माटे थईने कथा करतो थाय ए कैंसर कहेवाय। कैंसर धर्मरूपी कैंसर छे समाजनो कैंसर छे समाजनो सड़ो छे विचारोनो सड़ो छे अने आजे ए सड़ो चौथा स्टेज में पहुंची चुक्यो छे बाप। हवे एमां सामान्य दवा काम नहीं आवे। सामान्य उपाय घणा थाय 3 दिना करे 5 दिना करे 7 दिना करे पण नहीं। सौनकादि ऋषि मुनिओ कहे छे के आ हालत छे एम अमारा कोई संते कह्युं छे हे गुरुजी आव्यो आ जमानो कठण कलियुग वाळो बेकलेटी। गुरुजी आव्यो रे अभी जूठड़ो रे जमा कठण कलियुग वारो रे एमां केम तो दीधो छे कीर्ता बा